શું તમે ઈચ્છો છો કે લોકો તમારું સન્માન કરે, તમારું કામ પસંદ કરે અને તમારી સાથે થોડી ક્ષણો પસાર કરવા માટે ઉત્સુક હોય? તો આ વિડિયો અંત સુધી જુઓ, કારણ કે આજે હું તમને એવી ટિપ્સ આપવાનો છું જે તમારું જીવન બદલી શકે. તમારા અંદર કંઈક એવું હોવું જોઈએ જે લોકોની નજર ખેંચે. તમે તમારા ક્ષેત્રમાં કંઈક નવું, ખાસ અને અસરકારક કરો, જેથી લોકો તમારી આગળ લાઈન લગાવે. સામાન્ય માણસ અને આકર્ષક વ્યક્તિ વચ્ચેનો સૌથી મોટો તફાવત છે કોન્ફિડન્સ. જ્યારે તમે કોઈની સાથે વાત કરો, તમારું શરીર ભાષા, બોડી લેંગ્વેજ, તમારી આંખોની ચમક અને તમારી વાણી એવી હોવી જોઈએ કે લોકો ઓટોમેટિક તમારી તરફ આકર્ષિત થાય. હંમેશા આઈ કોન્ટેક્ટ રાખો, ઊંચી છાતી સાથે ચાલો અને સ્પષ્ટ અવાજમાં વાત કરો. લોકો જેણે જીવનમાં મોટું કામ કર્યું છે, તેઓ બધા શીખતા જ રહે છે. જો તમે આજની દિનચર્યામાં નવી શીખવાની ટેવ મૂકશો, તો થોડા સમયમાં જ તમે એક્સપર્ટ બની જશો. દરરોજ 30 મિનિટ કંઈક નવું શીખવા માટે વિતાવો. પઠન, ઓનલાઈન કોર્સ કે પ્રેક્ટિકલ અનુભવ. તમે જે રીતે બોલો છો, જે રીતે હાંસી કાઢો છો, જે રીતે તમારી વાતોને પ્રસ્તુત કરો છો, એ બધું જ મહત્વનું છે. તમારી અંદર એવી ગ્રેવિટી હોવી જોઈએ કે લોકો તમને મળવા માટે આતુર રહે. હંમેશા તમારી જાતને અપગ્રેડ કરતા રહો. લોકોની સકારાત્મક બાજુએ ધ્યાન આપો અને તમારી વાતચીતમાં ઉમંગ રાખો. લોકોને જે વ્યક્તિ તેમની જિંદગીમાં પોઝિટિવ બદલો લાવે છે, તેમની સાથે જોડાવું ગમે. જ્યારે તમે બીજાની મદદ કરશો, ત્યારે લોકો તમારાથી પ્રભાવિત થશે. તમારું એક નેટવર્ક વિકસાવશો, જે તમને જીવનમાં આગળ વધવામાં મદદ કરશે. કોઈને મદદ કરવા માટે મહાન બનવાની જરૂર નથી. એક નાની મદદ પણ મોટી બદલાવ લાવી શકે છે. જ્યારે તમારી પાસે એક સ્પષ્ટ લક્ષ્ય હોય અને તમે એની તરફ ખંતપૂર્વક કામ કરો, ત્યારે લોકો આપમેળે તમારી તરફ આકર્ષાય છે. જો તમે માત્ર પૈસાની પાછળ જાગશો, તો લોકો તમારી પાસે આવશે નહીં. પણ જો તમારી પાસે કોઈ મિશન હશે, કોઈ દ્રષ્ટિ હશે, તો આખી દુનિયા તમને ફોલો કરવા માંડશે. તમારા માટે એક મોટું લક્ષ્ય નક્કી કરો અને તે દિશામાં દરેક દિવસે એક સ્ટેપ લો. તો મિત્રો, આજે જે ટિપ્સ આપી, તેને તમારી જીવનશૈલીમાં અમલ કરો. તમારા પર્સનાલિટી પર કામ કરો, કોન્ફિડન્સ બાંધો, નોલેજ વધારજો અને તમારા મિશન પર ફોકસ કરો. તમારું જીવન બદલાશે અને એક દિવસ લોકો ખરેખર તમને મળવા માટે લાઈન લગાવશે. જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય, તો તમારો સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો. સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ. જય દ્વારકાધીશ.